પાસ્ક વિંગ કમાન્ડર અભિનંદન આજે દેશમાં પરત ફરવાનો છે ત્યારે દેશવાસીઓમાં એક ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં ને અહીંયા આગળ આપણી સાથે શહેરીજનો છે તેમનો કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેમની સાથે વાત કરીશું। સર આજે દેશમાં અભિનંદન પરત ફરવાના છે કેવી લાગણી છે? बहुत अच्छा लग रहा है। भारत माता की जय। તમે શું કહેશો કારણ કે આપણો જે જાબાઝ વિંગ કમાન્ડર છેલ્લા 2-3 દિવસથી ત્યાં આગળ છે અને આજે દેશમાં પરત ફરવાનો છે કારણ કે દેશવાસીઓ પ્રાર્થના કરી રહ્યા હતા કે જલ્દીથી જલ્દી દેશ પરત થાય। અમે બધા બહુ જ ખુશ છીએ કે આજે અભિનંદન પાછા આવી રહ્યા છે। જ્યારે મીડિયા ઉપર જોયું કે એમને કેપ્ચર કરવામાં આવ્યા છે અને અમે જોયું કે એમના ચહેરા પર જે ગર્વ અને સ્મિત હતું, દુશ્મનોથી ઘેરાયેલા અને ઘવાયેલા હતા તો પણ એ ચહેરાથી એટલા સ્મિત સાથે અને આજે વાંચ્યું કે એમના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ હતા એ પોતે ચાવી ગયા, થોડા એમને પોન્ડમાં ડૂબાવી દીધા અને પછી ત્યારે ભારત માતાની જય બોલી અને એ કેપ્ચર થયા હતા અને તો પણ એમના ચહેરા પર જે ગર્વ અને સ્મિત હતું એ જોઈને આપણને આપણી સેના ઉપર જે ગર્વ થાય છે એના માટે આપણે બધાએ ખૂબ જ સેનાને સપોર્ટ કરવો જોઈએ અને આ વખતે પહેલી વખત ભારતે પાકિસ્તાનને બતાવી દીધું છે કે ઇન્ડિયા શું છે। ફરી એક વખત પાકિસ્તાનને ભારતના ઘૂંટણે પડવાનો જે વારો આવ્યો છે કારણ કે અભિનંદન હવે દેશમાં પરત ફરી રહ્યા છે। અમે બધા ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ કારણ કે આ રીતનું પાસ્ટમાં ક્યારેય થયું નથી અને અત્યારે એવું લાગે છે કે આખું જ બદલાઈ રહ્યું છે બધું અને ઇન્ડિયા ખૂબ જ વધારે કોન્ફિડન્ટ થઈ રહ્યું છે અને આવી રીતે અભિનંદન આટલા ઝડપથી આપણા દેશમાં આવશે એવું અમને લાગતું પણ નહોતું અને ઇટ ઇઝ હેપનિંગ। સો ખરેખર વી આર ફિલિંગ વેરી પ્રાઉડ અબાઉટ અવર કન્ટ્રી એન્ડ અવર આર્મી। અચ્છા, તો લોકો એક ગર્વની લાગણી અનુભવી રહ્યા છે। આપનું શું કહેવું છે? ખાસ કરીને આજે તો વાઘા બોર્ડરથી ત્યાંથી અભિનંદન દેશમાં પરત ફરવાના છે। Salute to our armies and I am very much proud of being an Indian. Thank you. દરેક દેશવાસીઓના દિલમાં એક ગર્વની લાગણી અનુભવી રહ્યા છે કારણ કે આપણો જાબાઝ વિંગ કમાન્ડર આવી રહ્યો છે। Yeah, welcome back, and I think it's a strong army support from I think center of the India as well. So અભિનંદન ને ખાસ અમારા અભિનંદન અને ગર્વની વાત છે। અચ્છા, તો તમામ લોકો અભિનંદન આપી રહ્યા છે, આપ કેવી રીતે અભિનંદન આપશો? જય હિન્દ, વેલકમ કરીએ છીએ અભિનંદનને અને ખુશ છીએ બધા। અચ્છા, દરેક લોકો આજે ખુશ જોવા મળી રહ્યા છે। યસ, અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ, ગર્વ અનુભવીએ છીએ અને ઇમરાન ખાનજીને પણ અભિનંદન કહેવા જોઈએ કે એમને આપણા પાયલટને છોડવા માટે જે પણ કામ કર્યું એ ઇટ્સ ગુડ। કારણ કે પાકિસ્તાન તો મજબૂર થઈ ગઈ હતી આપણા વિંગ કમાન્ડરને ભારતમાં પરત ફરવા માટે, આપ શું કહી રહ્યા છો? Very proud that Abhinandan of the job that Abhinandan has done. We welcome him back. Proud to be an Indian. Proud of Indian Army. Jai. કેવી રીતે વધાવશો અભિનંદન? We are just proud of him a lot and we are proud of our army and we welcome him with very pride and Jai Hind. જય હિન્દ, જય ભારત, વંદે માતરમના નારા સાથે હવે અભિનંદન દેશમાં પરત ફરવાના છે। મને તો એવું લાગે છે કે મારા ફેમિલીનું કોઈ માણસ હેમખેમ પાછું આવ્યું। મને એટલી બધી સરસ ફિલિંગ જ્યારે સાંભળ્યું કે કેપ્ચર થયા એ વખતે એટલું જ દુઃખ થયું જ્યારે મારા ઘરમાંથી કોઈક ગયું છે ને હવે કેવી રીતે પાછું આવશે અને વેરી હેપી, વેરી પ્રાઉડ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન આર્મી। થેન્ક યુ। ખાસ કરીને અભિનંદનનો જોશ કઈ રીતે વધારશો? ભારત માતા કી જય। भारत माता की જય। भारत माता की જય। भारत माता की જય। भारत माता की જય। वंदे માતરમ। वंदे માતરમ। वंदे માતરમ। वंदे માતરમ। वंदे માતરમ। वंदे। તો આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે શહેરીજનો છે તેમાં પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અભિનંદન જ્યારે દેશમાં પરત ફરશે ત્યારે વંદે માતરમ અને ભારત માતાના જયઘોષ સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે। કેમેરામેન કિશોરસિંહ સોલંકી સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।